Good morning, student. Welcome in another video lecture session for BBA semester 2 subject business accounting chapter. As you seen on your screen, there is accounts of non-profit making organization. First one, here we discuss introduction. At the end of accounting year, profit making concern prepare a trading account and a profit loss account to ascertain their gross profit and net profit or loss respectively. કે જે ધંધો કરતી સંસ્થાઓ છે, બિઝનેસ જે ઓપરેટ કરે છે, કે જેનો ઓવરઓલ અલ્ટિમેટલી જે એમ છે એ પ્રોફિટ અર્ન કરવાનો છે, તો એવા બિઝનેસ યુનિટ જે છે, એવા બિઝનેસ કન્સર્ન જે છે એ આફ્ટર સમ ડેફિનેટ પીરિયડ, સ્પેશિયલી આફ્ટર એન્ડ ઓફ ધ યર, એ લોકો તૈયાર કરે છે ટ્રેડિંગ એટલે કે વેપાર ખાતું એન્ડ પ્રોફિટ લોસ એટલે કે નફા નુકસાન ખાતું, જેના દ્વારા એ બિઝનેસમાં શું પ્રોફિટ છે કે લોસ છે એ નક્કી થઈ શકે. They also prepare a balance sheet to show their financial position or state of affairs at the end of the year. એ ઉપરાંત જે બિઝનેસ કરતી સંસ્થાઓ છે એ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ માટે, મતલબ ધંધાકીય નાણાકીય મિલકતોની પરિસ્થિતિ જાણવા માટે એ લોકો તૈયાર કરે છે બેલેન્સ શીટ એટલે કે પાકું સરવૈયું. But institutions like club, hospital, education societies, public libraries, etc. do not carry on any trading activities. Their aim is to further some charitable aims like spread education, development of sport, library activities, etc. Naturally, their aim is not to earn profit, and therefore they, unlike profit-making concern, would not prepare trading and profit loss account. They do not have any opening or closing stock of goods or no purchase of goods, etc. તો જે હોસ્પિટલ છે, ચેરિટેબલ ટ્રસ્ટ છે, પબ્લિક લાઇબ્રેરી છે, આ બધી જે સંસ્થાઓ છે એ નોન ટ્રેડિંગ કન્સર્ન છે, બિન વેપારી સંસ્થાઓ. એનો જે એમ છે એ પ્રોફિટ અર્ન કરવાનો નથી, બિઝનેસ કરી અને નફો કમાવાનો હેતુ નથી. એ લોકો કોઈ સોસાયટીના વેલફેર માટે કામ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે સોસાયટીમાં એજ્યુકેશન સ્પ્રેડ કરવું એટલે કે શિક્ષણનો ફેલાવો કરવો, હોસ્પિટલ ચલાવી, લોકોની સારવાર કરવી, પુસ્તકાલય ચલાવો, લાઇબ્રેરી, લોકોને વાંચનનો વિકાસ કરવો, લોકોના જ્ઞાનનો વિકાસ કરવો, તો આ બધા એમના વેલફેર વર્ક હોય છે. તો આવી સંસ્થાઓ છે એ કોઈ પ્રોફિટ માટેનું કોઈ બિઝનેસ નથી કરતી, એક્ટિવિટી નથી કરતી, એ નોન પ્રોફિટ કન્સર્ન છે. તો એ લોકો આ પ્રોફિટ કન્સર્ન જે બનાવે છે એ પ્રમાણે ટ્રેડિંગ એકાઉન્ટ કે પ્રોફિટ લોસ એકાઉન્ટ એવું નથી બનાવતા. ઓકે, એવી સંસ્થાઓમાં કોઈ ક્લોઝિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક ગુડ્સનો કે એવું કંઈ બેલેન્સ કે પરચેસ કે સેલ એવું કંઈ આવશે નહીં. Meaning of non-profit making concern: an institution which is established do not with the object of making profit but for serving the society or general public, or to provide some services or facilities to their members or to further their interest is non-profit making institution. એવી સંસ્થાઓ કે જે સંસ્થાનો હેતુ નફો કમાવાનો નથી પણ સમાજની સેવા કરવાનો, જાહેર લોકોની સેવા કરવાનો, સમાજમાં સેવાઓ પૂરી પાડવાનો, સુવિધાઓ પૂરી પાડવાનો એનો હેતુ છે, આવી સંસ્થાઓ, આવા હેતુથી જે સંસ્થાઓની સ્થાપના થયેલી છે એ બધી બિન વેપારી સંસ્થાઓ, નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યુશન કહી શકાય. Of course, it runs certain activities to achieve its objective and earn income out of it. Some of such institutions are. આવી જે સંસ્થાઓ છે એ કોઈ પ્રવૃત્તિ તો કરતી જ હોય છે, કોઈ પ્રવૃત્તિ ચલાવતી હોય છે, જેથી કરી એના હેતુ બધા ફૂલફિલ કરી શકે, પરિપૂર્ણ કરી શકે, અને એ એક્ટિવિટીઝમાંથી એને કંઈ ઇન્કમ થાય તો એ હેતુઓને પરિપૂર્ણ કરવા માટે એ ઇન્કમનો ઉપયોગ કરી શકે. આવી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની યાદી થોડીક આપણને આપેલી છે: પબ્લિક હોસ્પિટલ, પબ્લિક લાઇબ્રેરી, સ્પોર્ટ એસોસિએશન, જીમખાના, કલ્ચરલ એસોસિએશન, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, ચેમ્બર્સ ઓફ કોમર્સ, લેબર યુનિયન્સ, રેડ ક્રોસ સોસાયટી, જુનિયર ચેમ્બર્સ, ક્લબ લાઇક રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, એક્સેટ્રા. તો આ બધી સંસ્થાઓ જે છે કે જે સેવા કરવાના હેતુથી સમાજમાં શિક્ષણનો ફેલાવો કરવો, સમાજમાં આરોગ્ય વિકસાવવું, વાંચનનો વિકાસ કરવો, લોકોની સેવા કરવી, ક્લબના જે મેમ્બર્સ છે એને સુવિધાઓ પૂરી પાડવી, લોકોને સુવિધાઓ પૂરી પાડવી, એવા હેતુથી, સારા અને ઉમદા હેતુથી સંસ્થાઓ ચાલતી હોય છે. તો અહીંયા આપણે આવી સંસ્થાઓના ફાઇનલ એકાઉન્ટ શીખવાના છે, વાર્ષિક હિસાબો. એના ફાઇનલ એકાઉન્ટમાં
એક બનાવવાનું આવશે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ, એટલે કે આવક જાવક ખાતું. તો એ રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ શું છે એના વિશેનું ડિસ્કશન કરીએ. It is only a summary of cash transaction prepared by those institutions which do not maintain complete set of books but keep only a cash book. રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ છે એ ફક્ત રોકડના વ્યવહારોની આવક જાવકની યાદી છે. એવી સંસ્થાઓ કે જે બધા હિસાબો મેન્ટેન નથી કરતી, બધા હિસાબો નથી રાખતી, ફક્ત રોકડના હિસાબોની જ નોંધ કરતી હોય છે, તો આવી સંસ્થાઓ જે છે એ રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ તૈયાર કરે છે. All incomes received are entered on the debit side and all payments made are entered on the credit side. રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટની ડેબિટ એટલે કે ઉધાર બાજુ બધી રોકડને આવકને લગતા વ્યવહારો કે જે વ્યવહારને કારણે સંસ્થામાં રોકડ આવતી હોય એવા વ્યવહારોની નોંધ થશે. જ્યારે જે વ્યવહારને કારણે સંસ્થામાંથી રોકડ જતી હશે એ બધા વ્યવહારો રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ એટલે કે જમા બાજુ નોંધવામાં આવશે. The closing balance reveal cash on hand at the end of a particular period. અને પછી રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ બંધ કરી અને જે આખરની બાકી મળશે એ જે સમયનું આપણે રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ તૈયાર કરીએ છીએ એની આખરની રોકડ સિલક બતાવશે. The following are important features of receipt and payment account. Number 1, as it is only a summary of cash transaction, it begins with opening cash balance on debit side. If bank transactions are also entered, then the opening bank balance is also shown on the debit side along with the cash balance. રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ છે એટલે કે આવક જાવક ખાતું ફક્ત રોકડના વ્યવહારોની જ યાદી નોંધ કરે છે. તો એની શરૂઆત શરૂની રોકડ સિલકથી થશે, અથવા જો બેંકના વ્યવહારોની પણ એમાં નોંધ થતી હોય તો શરૂઆતની બેંક બેલેન્સ એટલે કે બેંક સિલક પણ એમાં રોકડ સિલકની સાથે નોંધવામાં આવશે. કદાચ એવું બની શકે કે ક્યારેક બેંક ઓવરડ્રાફ્ટ હોય શરૂઆતમાં, તો પેમેન્ટ સાઇડે શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ બતાવવામાં આવે છે. નંબર 2, cash receipts are entered on the receipt side and cash payments are entered on the payment side on this of this account. જે વ્યવહારને કારણે રોકડ આવતી હોય એ વ્યવહારો રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટની ડેબિટ એટલે કે રિસિપ્ટ સાઇડ, અને જે વ્યવહારોને કારણે રોકડ જતી હશે સંસ્થામાંથી એ વ્યવહારો રોકડ રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટની પેમેન્ટ સાઇડ એટલે ક્રેડિટ સાઇડ નોંધાશે. There is no distinction between capital and revenue items. Purchase of furniture and payment of salary both are entered on the credit side, though the former is capital and the latter is revenue expenditure. રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટમાં છે એમાં મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ, કેપિટલ અને રેવન્યુ એટલે મૂડી અને મહેસૂલી એવો ભેદ તફાવત રાખવામાં આવતો નથી. અહીંયા બધા જ પ્રકારના વ્યવહારોની નોંધ થશે, પણ જે વ્યવહારને કારણે રોકડ ઉપર અસર થતી હોય એ બધા જ. દાખલા તરીકે આપણને આપેલું છે કે ફર્નિચરની ખરીદી કરીએ અને પગારની ચૂકવણી કરીએ તો બંનેમાં રોકડ જાય છે, પણ ફર્નિચરની તમે ખરીદી કરશો એ તમારી મૂડીને લગતો વ્યવહાર છે, કેપિટલ એક્સપેન્ડિચર છે, મૂડી ખર્ચ. જ્યારે પેમેન્ટ ઓફ સેલરી પગારની ચૂકવણી છે એ મહેસૂલી ખર્ચ છે, છતાં પણ બંને વ્યવહારની નોંધ અહીંયા રિસિપ્ટ પેમેન્ટમાં પેમેન્ટ સાઇડ થશે, બીકોઝ બંને વ્યવહારને કારણે ધંધામાંથી સંસ્થામાંથી રોકડ જાય છે. Number 4, it record all receipt and payment irrespective of the period for which it is received for or paid. For example, like a receipt of previous year, current year and subsequent year are all entered on the debit side. અહીંયા બધા જ આવક જાવકના વ્યવહારો નોંધાશે. એ કયા સમયનું છે, ગયા વર્ષનું છે, ચાલુ વર્ષનું છે કે આવતા વર્ષનું છે એની સાથે એનો નિસ્બત નથી, એની સાથે સંબંધ નથી. એ વ્યવહારને કારણે સંસ્થામાં રોકડ આવે છે કે રોકડ જાય છે ફક્ત એટલું જ ધ્યાનમાં લેવાશે. જો રોકડ આવતી હશે તો રિસિપ્ટ સાઇડ, રોકડ જતી હશે તો પેમેન્ટ સાઇડ. પછી ગયા વર્ષનો વ્યવહાર હોય એના પૈસા અત્યારે મળતા હશે તો પણ અત્યારે નોંધાશે, આવતા વર્ષના પૈસા અત્યારે મળતા હોય તો એની પણ નોંધ થઈ જશે. એટલે કે સમયની સાથે પણ એને સંબંધ નથી, ફક્ત રોકડ આવે છે કે જાય છે એટલું જ ધ્યાનમાં લેવાશે. All those items which do not affect cash in any way are excluded from this account, like depreciation on assets, bad debts reserve, etc. એવા વ્યવહારો, એવી બાબતો કે જેને રોકડ સાથે ક્યાંય સંબંધ નથી, કે વ્યવહારને કારણે રોકડમાં આવક પણ નથી થતી, રોકડમાં જાવક પણ નથી થતી, તો એ વ્યવહારોને અહીંયા બાદ રાખવામાં આવશે. એની નોંધ રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટમાં નહીં થાય. દાખલા તરીકે ઘસારો મિલકતનો, ઘાલખાદ અનામતની જોગવાઈ, આ બધા એવા વ્યવહારો છે કે જેને કારણે રોકડ ખાતા ઉપર કોઈ અસર નથી થતી, તો એ વ્યવહારો રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટમાં નોંધાશે નહીં.
Number 6, generally this account shows a debit balance which is cash on hand, but sometimes there may be a credit balance also in cash. There is a bank overdraft. સામાન્ય રીતે આ ખાતું જ્યારે બંધ કરીશું ત્યારે પેમેન્ટ સાઈડે તફાવત મળે છે, એટલે ક્રેડિટ સાઈડ મતલબ કે ડેબિટ બેલેન્સ મળે, જેને આપણે આખરની રોકડ સિલક કહીએ. પણ ક્યારેક એવું બને કે રોકડ અને બેંક બંનેના વ્યવહારોની આમાં નોંધ થતી હોય તો રિસિપ્ટ સાઈડ એટલે કે ક્રેડિટ બેલેન્સ પણ મળે, તો એ આખરનો બેંક ઓવરડ્રાફ્ટ ગણાશે. This account fail to reveals whether the income of non-profit making institution is sufficient to meet its expenses. Closing cash balance does not mean that income has exceeded the expenditure. Hence, income expenditure account must be prepared to have an exact idea about the income and expenses of a particular period. Receipt payment account ઉપરથી તમે સંસ્થા પાસે આખરની રોકડ સિલક કે બેંક સિલક શું છે ચોક્કસ જાણી શકો, પણ રિસીપ પેમેન્ટ એકાઉન્ટ ઉપરથી એવું જજમેન્ટ ન લઈ શકાય કે સંસ્થા પાસે જે રોકડ છે કે જે પૈસા આવે છે કે જે આવક છે એ સંસ્થાના ખર્ચને પહોંચી વળવા માટે ચૂકવવા માટે પૂરતી છે કે નહીં. કારણ કે એ અહીંયા ફક્ત રોકડની આવક જાવક જ ધ્યાનમાં લે છે, બિન રોકડ વ્યવહારો ધ્યાનમાં નથી લેતા. માટે જો સંસ્થાને આખરની રોકડ સિલક વધે કે આખરની બેંક સિલક હોય તો એનો મતલબ એવો ન સમજી શકાય કે સંસ્થા પાસે પૂરતા પૈસા છે કે સંસ્થાનો જેટલો ખર્ચ થાય છે એ ખર્ચને પહોંચી વળવા માટે સંસ્થા પાસે પૈસા છે, પણ એ સંસ્થાના ખર્ચને પહોંચી વળવા માટે સંસ્થા પાસે એની સફિશિયન્ટ ઇન્કમ છે, પૂરતી આવક છે કે નહીં એ ચકાસવું હોય તો એના માટે એને ઇન્કમ એક્સપેન્ડિચર એટલે કે ઉપજ ખર્ચ ખાતું બનાવવું જરૂરી છે, ફરજિયાત છે, જેના ઉપરથી સંસ્થા પાસે કેટલી આવક અને કેટલી જ આવક છે એટલે કે સંસ્થા પાસે એના ખર્ચના પ્રમાણમાં પૂરતી આવક છે કે નહીં એનો એક્ઝેક્ટ આઈડિયા, ચોક્કસ ખ્યાલ આપણે જાણી શકીએ. ઓકે, ઇન્કમ એક્સપેન્ડિચર શું છે એ આપણે એના જ્યારે પ્રેક્ટિકલ સમ શરૂ કરશું ત્યારે જોઈશું. એ પહેલા આપણે અત્યારે રિસીપ પેમેન્ટ એકાઉન્ટના પોઈન્ટ જોયેલા છે, તો રિસીપ પેમેન્ટ એકાઉન્ટના આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 1 તમારી બુકમાં છે એ જોઈએ આપણે. ફ્રોમ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઓફ સ્પોર્ટ્સ ક્લબ ફોર ધ યર એન્ડિંગ ઓન 31st December 2003 પ્રિપેર રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ. આવક જાવક ખાતું તૈયાર કરવાનું છે. લિસ્ટ આપેલું છે આપણને અહીંયા. એડજસ્ટમેન્ટ 2 આપેલા છે. રાઇટ ઓફ ડેપ્રી ઓન બિલ્ડિંગ ₹1000 એન્ડ ઓન ફર્નિચર 400. સેલરી સ્ટીલ આઉટસ્ટેન્ડિંગ 200. ઓકે, એનો આન્સર ચેક કરીએ આપણે. Here it is, answer number 1 as per our video session and also as per our book. Receipt and payment account of Sport Club for the year ended 31st March 2003. Receipt payment account બનાવવા માટે જે આપણે રેગ્યુલર એકાઉન્ટ ડ્રો કરી છે એ પ્રમાણે રિસિપ્ટ રૂપીસ, પેમેન્ટ રૂપીસ. રિસિપ્ટ રૂપીસ છે એ ડેબિટ સાઈડ ગણાશે, પેમેન્ટ છે એ ક્રેડિટ સાઈડ ગણાશે. ઓકે, એનું બિગિનિંગ એટલે કે શરૂઆત થશે ઓપનિંગ કેશ બેલેન્સથી. તો તમે ક્વેશ્ચનમાં જોઈ શકશો તમને ઓપનિંગ કેશ ઓર બેંક બેલેન્સ આપેલી છે ક્વેશ્ચનમાં ₹1540, 1540. પછી ટ્રાન્ઝેક્શન આપણે વન બાય વન ચેક કરતા જઈએ. લેફ્ટ હેન્ડ સાઈડથી જોઈએ તો પરચેસ ઓફ ફર્નિચર આપેલું છે, તો ફર્નિચર પરચેસ કરવાને કારણે રોકડ જશે. અહીંયા રિસીપ પેમેન્ટમાં ફક્ત આપણે એ જ જોવાનું છે કે રોકડ આવે છે કે જાય છે, કયા વર્ષનું છે, ચાલુ વર્ષનું, ગયા વર્ષનું, આવતા વર્ષનું, એ કંઈ જ જોવાનું નથી. એ વ્યવહારને કારણે રોકડ ઉપર અસર ન થાય તો એ વ્યવહારની નોંધ નહીં કરવાની. રોકડ આવે તો રિસિપ્ટ સાઈડ, રોકડ જશે તો પેમેન્ટ સાઈડ. તો ફર્નિચર પરચેસ કરશું તો ઓબ્વિયસલી કેશ ગોઝ આઉટ ફ્રોમ બિઝનેસ, સો પેમેન્ટ સાઈડ. પછી સેલરી પેઇડ, ઓલ્સો કેશ ગોઝ આઉટ, તો ક્રેડિટ સાઈડ. રેન્ટ પેઇડ, ઓલ્સો કેશ ગોઝ આઉટ, ક્રેડિટ સાઈડ. Post telegram, also it is expense, so cash goes out from business or institution, so payment side. Purchase of building, also purchase, it is recorded on credit side. Purchase of investment, credit side. આ બધા જ ટ્રાન્ઝેક્શન્સ એવા છે કે જેને કારણે તમારી કેશ goes out from your institution, goes out from your business. રાઈટ હેન્ડ સાઈડ જઈએ આપણે તો પેલું છે સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન એટલે લવાજમ. ક્લબમાં જે મેમ્બર્સ હોય એ મેમ્બર્સની મેમ્બરશિપ ફી જે છે એને સબસ્ક્રિપ્શન કહીશું આપણે. તો ઇટ ઇઝ એન ઇન્કમ ફોર ઇન્સ્ટિટ્યુશન ઓર ફોર એ ક્લબ, ફોર એ નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન. કે બિન વેપારી સંસ્થા જે કંઈ છે
હોસ્પિટલ હોય, ક્લબ હોય કે લાઇબ્રેરી હોય, જે કંઈ પણ એના માટેના જે મેમ્બર્સની મેમ્બરશીપ ફી છે એ ઇન્સ્ટિટ્યુશનની ઇન્કમ ગણાશે. તો અહીંયા સબસ્ક્રિપ્શન આપણે 2002, 3 અને 4 ત્રણેયનું આપેલું છે. બી રિમેમ્બર, રિસીપ પેમેન્ટમાં કયા વર્ષનું છે ઇમ્પોર્ટન્ટ નથી, એને કારણે કેશ આવે છે, કેશ કમ્સ ઇન ઓર કેશ ગોઝ આઉટ, રોકડ આવે છે કે જાય છે એટલું જ જોવાનું છે. તો સબસ્ક્રિપ્શન ઓબ્વિયસલી ઇટ ઇઝ એન ઇન્કમ ફોર ઇન્સ્ટિટ્યુશન, સો ઇટ શુડ બી રેકોર્ડેડ ઓન રિસીપ્ટ સાઇડ. ત્રણેય વર્ષનું આપણે લખી લઈશું. સેલ ઓફ સ્પોર્ટ ઇક્વિપમેન્ટ્સ, રમતગમતના સાધનો આપણે વેચી દઈશું, જૂના થઈ ગયા હોય, ખરાબ થઈ ગયા હોય તો એને કારણે પણ રોકડ આવશે રિસીપ્ટ સાઇડ. ડોનેશન રિસીવ્ડ, તો એ પણ સંસ્થાને દાન મળશે રિસીપ્ટ સાઇડ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, એનાથી પણ સંસ્થાને પૈસા મળશે રિસીપ્ટ સાઇડ. નીચે બે એડજસ્ટમેન્ટ આપેલા છે પણ આપણે હમણાં જ જોઈ ગયા કે રિસીપ્ટ પેમેન્ટ એકાઉન્ટ છે એમાં ઓનલી એન્ડ ઓનલી કેશ ટ્રાન્ઝેક્શન્સ જ રેકોર્ડ થશે. નોન કેશ ટ્રાન્ઝેક્શન કે અથવા તો એવા ટ્રાન્ઝેક્શન કે જેની ઇફેક્ટ કેશ ઉપર નથી થતી એ રેકોર્ડ નહીં થાય. ડેપ્રિશિએશન એ નોન કેશ ટ્રાન્ઝેક્શન છે અને સેલરી સ્ટીલ ટુ બી પેઇડ, હજુ નહીં ચૂકવાયેલો પગાર, એની અત્યારે રોકડ ઉપર અસર ન થાય માટે એને પણ ધ્યાનમાં નહીં લે. ઇન શોર્ટ, રિસીપ પેમેન્ટ એકાઉન્ટ બનાવો ત્યારે એડજસ્ટમેન્ટ તમારે ધ્યાનમાં લેવાના નથી. રિસીપ પેમેન્ટમાં મેજોરિટી રિસીપ સાઇડનો ટોટલ વધારે હોય છે, ક્યારેક પેમેન્ટ સાઇડનો ટોટલ વધુ હોય એવું બની શકે. તો રિસીપનો ટોટલ કરીએ તો એ આવશે 34,390, જેમાંથી પેમેન્ટ સાઇડ જેટલી એમાઉન્ટ છે લેસ કરીએ તો પેમેન્ટ સાઇડ તમને ગેપ મળે છે 1,860. It is a closing balance of receipt payment account which is considered as a by closing balance of cash. કેશની આખરની શિલક થશે. શરૂઆતથી આપણે શરૂ કરેલો હોય ક્વેશ્ચન અને આખરનો જે જવાબ મળે આખરની રોકડ શિલક હોય. ક્યારેક એવું બને કે ડેબિટ સાઇડ મતલબ રિસીપ્ટ સાઇડ ગેપ આવતો હોય. જો રિસીપ્ટ સાઇડ ગેપ આવતો હોય તો એ પણ કે બેલેન્સ ક્લોઝિંગ જ ગણાય પણ એ બેંક ઓવરડ્રાફ્ટ કહી શકાય. ઓકે, આ જ ટાઈપનો બીજો ક્વેશ્ચન જોઈએ તો તમારી બુકમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 2 છે. આપણા વિડીયો લેક્ચર સેશન પ્રમાણે પણ એ બીજો જ ક્વેશ્ચન રહેશે. પહેલા ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. Here it is. From the following information of Jal Tarang Club, prepare receipt and payment account and income expenditure account for the year ending 31st March 2003. ઇન્કમ એક્સપેન્ડિચર પૂછેલું છે પણ આપણે ફક્ત રિસીપ પેમેન્ટ બનાવીશું. તમારે પ્રેક્ટિસ રિસીપ પેમેન્ટની પહેલા કરવાની છે એના માટે. તો આ ડિટેલ છે એની. એડિશનલ ઇન્ફોર્મેશન, સબસ્ક્રિપ્શન નોટ રિસીવ્ડ 500, સેલેરી અનપેડ 3,750, provide DAPRI ₹5 on sport equipment and 1,250 on furniture. 3/4 of entrance fees is to be capitalized. એડજસ્ટમેન્ટ છે પણ રિસીપ પેમેન્ટ બનાવો ત્યારે એડિશનલ ઇન્ફોર્મેશન મતલબ કે એડજસ્ટમેન્ટ નેવર કન્સિડર, ધ્યાનમાં લેવાશે નહીં. ઓકે, એનો આન્સર ચેક કરીએ આપણે. Here it is. Receipt and payment account of Jal Tarang Club for the year ended 31st March 2003. ટેબલ બનશે એકાઉન્ટ જેમાં રિસીપ્ટ રૂપીસ, પેમેન્ટ રૂપીસ, રિસીપ્ટ ડેબિટ સાઇડ, પેમેન્ટ ક્રેડિટ સાઇડ. ઓકે, ક્વેશ્ચનમાં જોઈએ તો લેફ્ટ હેન્ડ સાઇડ વેરી ફર્સ્ટ તમને ઓપનિંગ કેશ બેલેન્સ આપેલી છે ₹12,000. તો ડેબિટ સાઇડ લખીશું રિસીપ્ટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ અથવા ઓપનિંગ કેશ બેલેન્સ એવું લખી શકાય 12,000. પછી લેફ્ટ હેન્ડ સાઇડ આપેલું છે સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન ઇઝ ઓલ્સો ઓવર રિસીપ્ટ, સંસ્થાના સભ્યો પાસે સંસ્થાને લવાજમ મળશે. સો રિસીપ્ટ સાઇડ ટુ સબસ્ક્રિપ્શન 2002, 3, 3, 4 and 4, 5 ત્રણેયનું લખીશું. ટોટલ ઇન્કમ લખીશું. પછી પરચેસ ઓફ ફર્નિચર છે, ઇટ ઇઝ કેશ ગોઝ આઉટ, એનાથી રોકડ જશે. સો પેમેન્ટ સાઇડ પરચેસ ઓફ ફર્નિચર. Then stationery printing, it is expense, so cash goes out. So payment side, stationery printing. Lockers rent, be remember lockers rent it is an income for the institution. સંસ્થા હોય, ક્લબ હોય તો ત્યાં લોકર્સ હોય તો લોકર્સનો યુઝ એના મેમ્બર્સ કરતા હોય તો એની ફી એ લોકો વસૂલ કરશે સંસ્થા. તો લોકર્સ રેન્ટ ઇટ ઇઝ એન ઇન્કમ ફોર ઇન્સ્ટિટ્યુશન. સો ડેબિટ સાઇડ, રિસીપ્ટ સાઇડ. પછી આપેલું છે ઓડિટ ફી, ઇટ ઇઝ અવર એક્સપેન્સ, સો પેમેન્ટ સાઇડ ઓડિટ ફી. પછી ડોનેશન, બી રિમેમ્બર ડોનેશન સંસ્થાને મળે સો ઇટ ઇઝ એન ઇન્કમ, સો રિસીપ્ટ સાઇડ ડોનેશન રિસીવ્ડ. સેલેરી, ઇટ ઇઝ cash goes out because salary it is an expense for the institution, so cash goes out, payment side. Purchase of investment, કંઈ પણ તમે પરચેસ કરશો obviously cash goes out, so payment side. લેગસી મીન્સ વારસો. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એની પાછળ એનો કોઈ વારસદાર ન હોય તો એનો જે
સંપત્તિ છે એ આવી કોઈ વેલફેર વર્ક કરતી સંસ્થાને ડોનેશન આપી દે, ધેટ ઇઝ અ લેગસી. તો એ સંસ્થા માટે આવક છે. સો રિસિપ્ટ સાઇડ. કન્ટ્રીબ્યુશન ફ્રોમ એન્યુઅલ ફંક્શન માટે કોન્ટ્રીબ્યુશન આપણને મળે છે, સો ઇટ ઇઝ રિસિપ્ટ, સો રિસિપ્ટ સાઇડ. એક્સપેન્સ ઓફ એન્યુઅલ ફંક્શન, એક્સપેન્સ ખર્ચ થયો છે, તો પેમેન્ટ સાઇડ, એક્સપેન્સ ઓફ એન્યુઅલ ફંક્શન. પરચેસ ઓફ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ, રમતગમતના સાધનોની ખરીદી છે, ઓબ્વિયસલી કેશ જશે બિઝનેસમાંથી, સંસ્થામાંથી, સો પેમેન્ટ સાઇડ. એન્ટ્રન્સ ફીઝ, ઇટ ઇઝ એન ઇન્કમ. હાઉ ઇટ ઇઝ એન ઇન્કમ? તો કોઈ પણ ક્લબમાં મેમ્બર્સ હોય એ મેમ્બર્સને એન્ટ્રી મેળવવા માટે એની નોમિનલ ફીઝ હોય છે, તો that is an one type of income for any institution or any club, so it is considered as a receipt. તો entrance fees છે એ receipt આપણે લખીશું. નીચે એડિશનલ ઇન્ફોર્મેશન 4 આપેલી છે, બટ રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ બનાવો ત્યારે કોઈ પણ જાતની એડિશનલ ઇન્ફોર્મેશન કન્સિડર થશે નહીં, બીકોઝ દે આર નોન કેશ ટ્રાન્ઝેક્શન. નોન કેશ ટ્રાન્ઝેક્શન છે બધી, હવાલા જે છે એ બધા બિન રોકડ વ્યવહારો છે, કે અત્યારે એ હવાલા સોલ્વ કરવાથી એની રોકડ ખાતા ઉપર અસર ન થાય. તો એ રિસિપ્ટ પેમેન્ટ બનાવો ત્યારે એ ટ્રાન્ઝેક્શનને એટલે કે એડિશનલ ઇન્ફોર્મેશનને ધ્યાનમાં લઈશું નહીં. ઓકે, સો અહીંયા આપણે ક્લોઝ કરીએ રિસિપ્ટ પેમેન્ટ. તો ડેબિટ સાઇડનો ટોટલ તમને મળશે 1,08,250, જેમાંથી ક્રેડિટ સાઇડની અમાઉન્ટ તમે લેસ કરશો તો બેલેન્સ ફિગર તમને મળશે 6,500, વિચ ઇઝ એ ડેબિટ બેલેન્સ, એ ઉધાર બાકી, બીકોઝ ક્રેડિટ ડેબિટનો ટોટલ વધુ છે, સો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ડેબિટ બેલેન્સ. અથવા તો એને ક્લોઝિંગ કેશ બેલેન્સ પણ કહી શકાય, બેલેન્સ સીડી પણ લખી શકાય. રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ એ કેશ એકાઉન્ટ છે, એટલે એનું બિગિનિંગ છે એ ઓપનિંગ કેશથી થાય અને આન્સરમાં જે મળે એ ક્લોઝિંગ કેશ મળે. જનરલી આ સિચ્યુએશન હોય. ક્યારેક આનાથી રિવર્સ હોઈ શકે, ઓપનિંગમાં બેંક ઓડી આપેલું હોય તો પેમેન્ટ સાઇડ બતાવવાનું આવે અને ક્લોઝિંગમાં ગેપ ડેબિટ સાઇડ મળે તો એ ક્લોઝિંગ બેંક ઓવરડ્રાફ્ટ હોઈ શકે. ઓકે સ્ટુડન્ટ, હિયર I complete first method of receipt and payment account. રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ કઈ રીતે બને એ પોઈન્ટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ફરી વખત શોર્ટમાં સમજીએ. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ જે ચાલે છે, કોઈ ક્લબ કે કોઈ લાઇબ્રેરી કે કોઈ હોસ્પિટલ, એના માટે જે કેશ ટ્રાન્ઝેક્શન છે, જેનાથી કેશ કમ્સ ઇન, રોકડ આવતી હોય, એ બધી રિસિપ્ટ સાઇડ લખાશે. કેશ ગોઝ આઉટ એ પેમેન્ટ સાઇડ લખાશે. રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટની બિગિનિંગ, શરૂઆત છે એ ઓપનિંગ કેશ ઓર બેંક બેલેન્સથી થશે અને ક્લોઝ કરશો એટલે જે આન્સર મળશે એ ક્લોઝિંગ કેશ ઓર બેંક આન્સર આપણને મળે છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ શું છે એના વિશે ડિસ્કસ કરીશું અને એના પ્રેક્ટિકલ સમ જોઈશું. ટિલ ધેન, હેવ અ ગુડ ડે, ગુડ બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ.